દોસ્તો આજે પાછા આપણે આવી ગયા છીએ કંઈક નવું લઈને. આજે આપણે બનાવશું રાજસ્થાનની દાલ બાટી અહીંયા રોમાનિયામાં એકદમ કમ્પ્લીટ ભઠ્ઠામાં. જોઈ લો તમે હવે આગળ શું કરીશું. હવે ગાઈસ આજે આપણે કરીએ છીએ દાલ બાટીનો પ્રોગ્રામ. દાલ બાટીનો લોટ બંધાય છે અહીંયા, આપણે જોઈ લઈએ. આ બાટીનો લોટ બંધાય છે, જોઈ લો તમે. પહેલાં આપણે ઘઉંનો લોટ જ યુઝ કર્યો છે આમાં. હવે દાલ બાટી જોડે ચૂરમો પણ રાખેલો છે, ચૂરમાનો લોટ ચૂરમો પણ રાખેલો છે, તો ચૂરમાનો લોટ બંધાય છે. જોઈ લો તમે. આ ભાઈ લોટ બાંધે ચૂરમાનો. ને આપણા દીપભાઈ દાલ બાટી જોડે ભૂંગળા તળેલા. જોઈ લો તમે. ચૂરમાના ગુલ્લા બનાવે એકદમ રેડી. બાટીના ગુલ્લા તૈયાર થાય છે, જોઈ લો તમે. અહીં બાજુ પહોંચવા એક વાર રાખો. અહીં બાજુ વાળો આપણા વાળો નહીં, આપણા વાળો વચ્ચે વાળો. હા હા પૂછી લેવાના વાળો ખબર છે. 5 પકડવાની ને. હા 5 બાજુ લેવાની. મારવાડી દાલ બાટી બનાવશે આજે એકદમ રેડી રાજસ્થાનની સ્ટાઇલમાં. જોઈ લો તમે. આપણે આના ઉપર બાટી મૂકવાની છે, એટલે આ બધું હવે ગરમ કરી રહ્યા છીએ અમે. એટલે કોલસા નીચે ગરમ થાય છે, તમે જોઈ લો કોલસા. આ ચૂરમું છે, દાલ બાટી જોઈ ચૂરમું બનાવવાનું છે એકદમ તળાય. હાલ લસણની ચટણી બનાવવાની. જોઈ લો. હા ભાઈ પિક્ચર જોતા કામ કરે એ પાસે પુષ્પાથી. ઓલા ભાઈ ચૂરમાની અંદર તૈયારી કરે છે, આપણે જોઈ લઈએ કઈ રીતે કરે છે. ચૂરમાનો ગોળ કરવાનો હતો. ચૂરમાનો ગોળ ચાલુ છે એકદમ. પછી આને મિક્સરમાં નાખશું અમે, એટલે કમ્પ્લીટ થઈ જાય. હવે આપણે બાટીની તૈયારી ચાલુ કરી છે. આપણે ઓલા ભાઈ હવે અંદર બાટી મૂકી દીધી છે ઉપર. જોઈ લઈએ કોલસા ઉપર. અરે એ ભાઈ ગુલ્લા થઈ ગયા છીએ. હવે આપણે એને ઉપર મૂકીશું બાટી કમ્પ્લીટ શેકાવા માટે. અત્યારે જોઈએ આપણે રાજસ્થાની સ્ટાઇલમાં દાલ બાટી બનાવીએ. અત્યારે બાટી શેકાય કમ્પ્લીટ થાય પછી આગળનો પ્રોસેસ બતાવીએ. પછી આગળના પ્રોસેસમાં ઘી વીમાં એક નાખીને રાજસ્થાની સ્ટાઇલ કેવી રીતે બનાવે મસ્ત ઘોઘરા જેવું. પછી જોઈએ ખાવાનું કેવો મજા આવે મસ્ત લસણની ચટણી જોડે. અને આ રોમાનિયામાં પહેલી વાર થાય ને. ફર્સ્ટ ટાઈમ રોમાનિયા બનાવીએ ત્યારે. પેલી બાટી રેડી થઈ ગઈ છે, હવે બીજી બાટી મૂકી છે અમે. બધા લેવાનું. હવે પાછા આપણે આવી ગયા છીએ. ઓલા ભાઈ બાટી તારે છે, આપણે જોઈ લઈએ એકવાર નજારો. હલો ધ્રુવભાઈ બાટી તારે જો એકદમ. અત્યારે અમે બનાવીએ લસણની ચટણી. મસ્ત લાગે છે. દાળ બાટી માટે સ્પેશિયલિસ્ટ લસણની ચટણી સિવાય આનંદ આવતો નહીં. અત્યારે સ્ટાર્ટિંગ કરીએ એટલે લાલ મરચુંનો પેસ્ટ નાખીએ. એનો કલર ચેન્જ થઈ ગયો. અત્યારે તેલ વેલ બધું છોડશે. તેલ છોડ્યા પછી સમજી લેવાનું આપણી ચટણી ટકાટક થઈ ગઈ. અત્યારે રનિંગ છે, 5 મિનિટમાં થઈ જશે. ઓકે એની દાળ બનાવવા જશું તો તમે જોઈ લો હવે કેવી રીતે બનાવીએ છીએ અમે. આ તેલ ગરમ કર્યું. તેલના અંદર પહેલાં જીરું, તજ, લવિંગ, મરી, સૂકું મરચું લાલ એ બધું હવે નાખી દીધું. એનો કમ્પ્લીટ વઘાર થવા જશું પહેલાં આપણે. ટૂંચો બરોબર નાખજો. તમે નાખી દે, બહાર કાઢી મૂકી દે.
આ જો દીઓ રેડી આ મોણસને બહુ કરવા માટે દાળના હવે લાલ મરચું અને લીલું મરચું અને ટામેટા થોડા નાખો આ બધા લીલા મરચા આ જો લાલ મરચા આવે બીજા સૂકા લાલ ચટણી હવે બની જવા જાય છે કમ્પ્લીટ ओह भुना भुना एडजस्ट करने का भुना हाँ कोकरे खाए भुना પેસ્ટ છે એ આપણે દાળના અંદર મિક્સ કરશું હવે टमाटो पेस्ट આ ટામેટાની પેસ્ટ ટામેટા આદુ હવે એને કમ્પ્લીટ મિક્સ કરીશું આપણે લાલ ચટણી થઈ ગઈ એકદમ કમ્પ્લીટ રેડી કમ્પ્લીટ રાજસ્થાનની સ્ટાઇલમાં कंप्लीट પછી એક આપણે જણા નળી છે એક આસમાની છે અને એક સફેદ હા હા નળીને શું કરવાનું નળીમાં મસાલો નાખી દેવાનો પહેલા થોડો બળવાનો પછી દાળ પટકી દેવાનો તો એ અલગ અલગ કરીશ હા એનો મસાલો કર્યો છે મસાલો એક જ એ ભરથા જેવો મસાલો કર્યો ને હાઉ ભરથા બનાવતો એવો એ કોઈ એ કઈ સિસ્ટમ થી દાળ બને છેલ્લા ઓ સેટિંગ કરી દઈશ એમ નહીં બગાડવું ના જોઈએ તારે તો મને એમ સેટિંગ સમજાય શું દાળ 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 જેવી ખાયા છે મેં તો એ જ તો કહું છું મને દાળનું ચીજ પણ દાળ બાટી આટલી મહેનતથી બનાવી છે બધું કરીને અમારા હાથ દુખી ગયા લોટ બાંધી હા હા એટલે દાળ વ્યવસ્થિત થઈ ગઈ બરાબર ના હોય તો અલગ અલગ કરીને અલગ અલગ 3 વાર દાળ બનાય પણ અલગ અલગ બનાય હા બરાબર હા મિક્સરમાં ક્રશ કરી નાખેલું ચાલો અને મૂકીને ફ્રીજ મૂકી દે કામ લાગશે એટલે તો ગ્રેવી વધારે બનાવી એમ હે આ વધારાનું છે હા તો ભાઈ બગાડ હું લ્યા કરું છું પેલા બગાડની જરૂરત નહીં આપણે અવાજ યુઝ થઈ જશે ને આ કીધું તો તું સ્પંજ લઈને લઈ આવ આ બધા ચાની રાહ જોવું બધા ચા ક્યાંની બનાવો કે ઓલો ભાઈ કોણ એક અલગ જે ચા બનાવે હારો ધ્રુવભાઈ ધ્રુવીલભાઈ ચા ક્યાંનો બનાવે ઓલો કલાકથી ચા બનાવે છે પોણો કલાકથી ઓય ચા ક્યાંની બને આપણી ચા ક્યારની બનાવે ચા ડાયરેક્ટ અહીંયા જ મૂકવાની લાગે છે ને તો વાત પોઝિટિવ ન થાય દાળમાં હું છે પેલા દાળ આમાં નાખી મસાલો પહેલા કરી આમાં એમાં દાળ નાખવાની હોય અને પછી ઉપરથી તડકો મારવાનો હોય હવે આ ભાઈ એવું કહે છે કે આ તડકો થઈ ગયો આમાં નાખી દાળ નાખીને હલાઈ દેવાનું હા. શું હલાઈ દેવાનું હા હા નહીં હું હલાઈ દેવાનું બધા મરચાં નાખો કાચા કાચા નહીં નાખે હા હું હલાવવાનું ચાલ તો યાર ટાઈમ પાસ નહીં કરો એ ગાડી રસોઈયાના માથેથી ચડો નહીં તો રસોઈ નાખવા થઈ ગયા તો ભૂખે મરવા હાલ થતા ખાવા લાયક નહીં રહો દાળ છે આપણે બાફી દીધી હતી પહેલાં એ બધી મિક્સ દાળ કરી છે અહીંયા આપણે જે પ્રોપર ગુજરાતમાં મને અહીંયા નથી મળતી એ બધી અમે દાળ મિક્સ કરીને બનાવીએ છીએ હવે આપણે અંદર દાળ મિક્સ કરીશું ઓલા તડકામાં આપણે બીજા તપેલામાં પણ દાળ મિક્સ કરી દીધી છાશની તૈયારી કરીએ છીએ જોઈ લો કુકરનો યુઝ કરવો પડે છે વાસણ ઓછા પડે છે અહીંયા હવે બંને કુકરમાં ગેસી ટોકર લઈને આવવું પડે ટોકલ આવ્યો તોય મેં નહીં આવતો આમ તો બાટલામાં છાશ ભરવી પડી હવે
પાર્ટીની કમ્પ્લીટ તૈયારી થઈ જશે એકદમ 0-0. આ સલાડ, ચટણી, બાટી, ચૂરમો, દાળ, આ પણ દાળ, આ કોકોકોલા, બધી કોકોકોલા માટે ગ્લાસ, છાશના માટે પણ ગ્લાસ. એટલે બધા એક વાર આવી જાઓ બ્લોગમાં ચાબી તમારા સુરા મોજે મોજ ગુજરાતની મોજ ઇન્ડિયાની મોજ ગુજરાતની